કલરવ પ્રથમ સત્ર પ્રકરણ 6 વરસાદ આવે. બાળ દોસ્તો, તમને વરસાદ પડે એ ગમે છે? વરસાદ આવતો હોય ત્યારે તમે નાહવા જાઓ છો ખરા? વરસાદમાં પલળવાની મજા પડે, કેમ ખરું ને? બાળ દોસ્તો, તો ચાલો વરસાદનું આ ગીત ગાઈએ. વરસાદ આવે રમઝમ, વાદળી ચાલે ઝમઝમ, મોટા મોટા છાંટા પડતા, આભથી નીચે સરતા, આકાશ ગાજે ધમ ધમ, વીજ ચમકતી ચમચમ, લીલી ચાદરમાં ધરતી પોઢે, ઢમ ઢમ ઢોલ વગડાવો, વરસાદને સૌ વધાવો, ઢમ ઢમ ઢોલ વગડાવો, વરસાદને સૌ વધાવો. બાળ દોસ્તો, ગીત ગાવાની મજા પડી ને? તો ચાલો આ ગીતમાં આવતા વ, ર, સ અને દ મૂળાક્ષરો જ્યાં દેખાય તેની ફરતે ગોળ કરીએ. પ્રથમ પંક્તિ જોઈએ તો વરસાદ આવે રમઝમ. આમાં વરસાદમાં આવતા વ, ર, સા અને દ ચારેય મૂળાક્ષર ફરતે ગોળ કરીએ. એવી રીતે આવેમાં વેની ફરતે અને રમઝમમાં રની ફરતે ગોળ કરીશું. આમ બાકીની પંક્તિમાં આવતા વ, ર, સ અને દ મૂળાક્ષરોને શોધી તેમની ફરતે ગોળ કરો. બાળમિત્રો, આપણે વરસાદ આવે ગીત તો સાંભળ્યું. હવે અહીં તે ગીતમાંના કેટલાક શબ્દો આપેલા છે જેમાં કેટલાક અક્ષરો ખૂટે છે. આપણે તે ખૂટતા અક્ષરો લખવાના છે. જુઓ, આ પ્રથમ શબ્દ વાંચીએ. વ, ર, ખાલી જગ્યા દ. અહીં ખાલી જગ્યામાં કયો ખૂટતો અક્ષર મૂકીશું? સા. ખરું ને? કારણ કે અહીં સા મૂકવાથી શબ્દ બની જશે વરસાદ, એટલે કે વરસાદ. હવે આ છે બીજો શબ્દ જ ખાલી જગ્યા જ ખાલી જગ્યા. અહીં કયા અક્ષર ખૂટે છે? અહીં બંને ખાલી જગ્યામાં મ અક્ષર ખૂટે છે. તો ચાલો મને ખાલી જગ્યામાં મૂકી દઈએ. જુઓ તો હવે કયો શબ્દ બન્યો? ઝમ ઝમ. હવે છે ચા ખાલી જગ્યા ખાલી જગ્યા. અહીં કયા અક્ષર ખૂટે છે? અહીં દ અને ર અક્ષર ખૂટે છે. ચાલો તેમને મૂકીને કયો શબ્દ બને છે તે જોઈએ. ચા દ ર, ચાદર. બરાબર. હવે આ છેલ્લો શબ્દ જુઓ. છ ખાલી જગ્યા છ ખાલી જગ્યા. અહીં કયા અક્ષર ખૂટે છે? મ. કેમ ખરું ને? મ મૂકતા શબ્દ બને છમ છમ. બરાબર. જુઓ, આ બધા શબ્દો આપણે કાવ્યમાં તો જોઈ જ ગયા હતા. સાચું ને? બાળ દોસ્તો, અહીં કેટલાક ચિત્રો આપેલા છે. તેમાં દોરેલી વસ્તુઓને ઓળખીએ. પ્રથમ ચિત્રમાં શું દેખાય છે? વહાણ. ખરું ને? આ ચિત્રની નીચે વહાણ લખ્યું છે. તેમાં ભૂરા રંગથી લખેલો મૂળાક્ષર છે વ. આ ચિત્રમાં રમકડું છે અને આ રમકડું લખેલા અક્ષરમાં આ છે ર. આ સસલું છે. અહીં લખેલા સસલું શબ્દમાં આ છે સ અને આ છે દડો. દડો શબ્દમાં આ ભૂરા રંગમાં છે દ. આમ આપણે વ, ર, સ અને દ મૂળાક્ષરોને ઓળખતા શીખ્યા. બાળમિત્રો, અહીં ટપકા જોડી ચિત્ર બનાવીએ. પ્રથમ આ ચિત્રને પૂરું કરીએ. એ આમ. આ શેનું ચિત્ર બન્યું? છત્રીનું. બરાબર ને? હવે આ બીજું ચિત્ર પૂરું કરીએ.
એ આ રીતે. આ ચિત્ર શેનું બન્યું? આ તો હોડીનું ચિત્ર બન્યું. તો હવે આપણે બનાવેલા આ ચિત્રોમાં તમે મનપસંદ રંગ પૂરો. બાળ દોસ્તો, આ જુઓ, અહીં વ, ર, સ અને દ આવતા હોય તેવા શબ્દો લખવાના છે અને તે શબ્દોમાં આવતા વ, ર, સ અને દ મૂળાક્ષરો ફરતે ગોળ કરવાનું છે. સમજ્યા કે? તો વ અક્ષર આવે તેવા શબ્દો છે વર, નાવ, વરદાન. તેમાં વની ફરતે ગોળ કરો. એ આમ. હવે ર અક્ષરવાળા શબ્દો જોઈએ. રસ, રાસ, દરવાન. અહીં રની ફરતે ગોળ કરીશું. એ આમ. હવે સ અક્ષરવાળા શબ્દો છે વસ, દાસ, રસદાર. અહીં સની ફરતે ગોળ કરો. એ આમ. હવે દ અક્ષરવાળા શબ્દો જુઓ. દર, દવા, દરવાજા. અહીં દની ફરતે ગોળ કરો. એ આમ. બાળ દોસ્તો, આ 4 મૂળાક્ષરો ર, દ, વ અને સ જુઓ. તેના ચોરસમાં જુદા જુદા રંગો છે. હવે આ શબ્દો જુઓ. એ શબ્દોમાં જે અક્ષર વપરાયો હોય તેવો રંગ મૂળાક્ષર પ્રમાણે પૂરવાનો છે. જેમ કે દાદા શબ્દમાં દ અક્ષર આવે, તેથી વર્તુળમાં ઉપરના દ લખેલા ચોરસ જેવો વાદળી રંગ પૂરાશે. જો એક કરતાં વધારે મૂળાક્ષર આવે તો તમે મનગમતો રંગ પૂરી શકો છો. જેમ કે સરમાં સ અને ર બંને આવે છે, તો રનો લાલ રંગ અને સનો પીળો રંગ છે, તેમાંથી ગમે તે એક રંગ પૂરી શકાશે. હવે હું શબ્દ બોલીશ તે સાથે વર્તુળમાં રંગ પણ પૂરાશે, તો તમે ધ્યાનથી સાંભળો અને જુઓ. શબ્દો છે દાદા, વરસાદ, સસલું, ઘર. રમત, સરસર, તળાવ, સારસ. 10, નરમ, વસ, વરસે. ગરજ, ભરત, પરખ, દરજી. બાળ દોસ્તો, અહીં વાદળી રંગમાં લખેલા મૂળાક્ષરોને તો આપણે ઓળખીએ જ છીએ. આ છે વ, ર, સ અને આ દ. હવે તેની બાજુમાં લખેલા વાક્યોને વાંચીએ અને આ મૂળાક્ષરો જ્યાં આવતા હોય તેની ફરતે ગોળ કરીએ. ચાલો પ્રથમ વાક્ય વાંચીએ. તળાવમાં પાણી છે. આ વાક્યમાં વ મૂળાક્ષર શોધીને તેની ફરતે ગોળ કરીએ. એ આમ. આ બીજું વાક્ય છે. વરસાદ વરસે છે. આ વાક્યમાં ર મૂળાક્ષરને શોધીએ અને તેની ફરતે ગોળ કરીએ. એ આ રીતે. અહીં 2 વાર ર મૂળાક્ષર લખેલો છે, તો એ બંનેની ફરતે ગોળ કરીશું. આ ત્રીજું વાક્ય છે. સસલું મને ગમે છે. આ વાક્યમાં કયા મૂળાક્ષર ફરતે ગોળ કરવાનું છે? સ મૂળાક્ષર ફરતે. બરાબર ને? તો અહીં આ 2 સ લખેલા છે, તેમની ફરતે વારાફરતી ગોળ કરીશું. આ છેલ્લું વાક્ય વાંચીએ. વાદળ ગરજે છે. આ વાક્યમાં દ મૂળાક્ષરને શોધીને તેની ફરતે ગોળ કરીએ. એ આ રીતે. બાળમિત્રો, અહીં લખેલા મૂળાક્ષરોને તો હવે તમે ઓળખો જ છો ને? આ મૂળાક્ષરો છે વ, ર, સ અને દ. તમારે આ 4 મૂળાક્ષરોના રેખાચિત્રોમાં તમને મનપસંદ રંગ પૂરવાના છે. જેમ કે આ મૂળાક્ષર વના રેખાચિત્રમાં રંગ પૂરીએ. એ આમ. તો હવે તમે તમારા મનપસંદ રંગ પૂરો. બાળ દોસ્તો, અહીં વિવિધ વસ્તુઓના ચિત્રો આપેલા છે. આ ચિત્રોની સામે તે ચિત્રોની સંખ્યા જેટલા જ ગોળ દોરેલા છે. આપણે
આ ચિત્રોને ગણીને સામેના ગોળમાં રંગ પૂરવાના છે. જેમ કે અહીં 3 ચોકલેટના ચિત્ર છે, એટલે તેમની સામે 3 ગોળમાં લાલ રંગ પૂરેલો છે. એ જ પ્રમાણે તમારે 1, 2, 3, 4, 5 અને 6 પતંગિયાની સામે આપેલા 1, 2, 3, 4, 5 અને 6 ગોળમાં પીળો રંગ પૂરવાનો છે. તમે તમારા મનપસંદ રંગો પણ પૂરી શકો છો. આમ બાકીના ચિત્રોની સંખ્યા ગણતા જાઓ અને સામેના ગોળમાં રંગ પૂરતા જાઓ. બાળ દોસ્તો, આ ચિત્ર જુઓ. તેમાં એક રસોડામાં માટલું, ડોયો અને થોડાક વાસણો દેખાય છે. તમારા ઘરમાં પણ આવું માટલું અને ડોયો હશે, ખરું ને? આપણે હંમેશા ડોયા વડે પાણી લેવું જોઈએ. પણ આ પાણી આપણા સુધી કેવી રીતે પહોંચે છે? અહીં ચિત્રમાં જે વસ્તુઓ દેખાય છે તેના દ્વારા પહોંચે છે કે નહીં તે જોઈએ. અને જો તેના દ્વારા પહોંચતું હોય તો તેના મણકાની હારમાં રંગ પૂરો. જેમ કે આ છે માટલું. તેમાં તો પાણીનો સંગ્રહ કરીએ છીએ, એટલે તેના મણકામાં રંગ નહીં પૂરીએ. હવે આ છે તળાવ. તળાવનું પાણી પીવાના કામમાં આવતું નથી, કારણ કે તે ગંદુ હોય છે. માટે તેના મણકામાં પણ રંગ નહીં પૂરીએ. આ છે નળ. જો નળમાં પીવાનું ચોખ્ખું પાણી આવતું હોય તો આપણે તેની સાંકળમાં રંગ પૂરીશું. આ છે કૂવો. સામાન્ય રીતે ગામડાઓમાં કૂવામાંથી પીવાનું પાણી ભરવામાં આવે છે, તો તેની સાંકળમાં તમે રંગ પૂરી શકો. આ છે વરસાદનું ચિત્ર. વરસાદનું પાણી પણ પીવાના ઉપયોગમાં લઈ શકાય. આમ તમે બાકીના ચિત્રોનું અવલોકન કરો અને જ્યાં યોગ્ય જણાય ત્યાં તેની સાંકળમાં રંગ પૂરો. બાળ દોસ્તો, અહીં આપેલા આ 4 ચિત્રોની સામે ગોળમાં વ, ર, સ અને દ મૂળાક્ષરો લખેલા છે. હવે ઉદાહરણમાં જણાવ્યા મુજબ આ 2 છોકરાઓના ચિત્રની સામેના ગોળમાં વ મૂળાક્ષર લખેલ છે. હવે વરસાદ આવવાથી આ 2 છોકરાઓની કેવી સ્થિતિ થઈ હશે તે જોઈએ. અહીં સામેની બાજુએ આપેલા ચિત્રોમાં આ 2 છોકરાઓ વરસાદમાં પલળી રહ્યા છે તેવું ચિત્ર છે. માટે તેની સામેના ગોળમાં વ મૂળાક્ષર લખેલો છે. આમ બકરીની સામે લખેલા ર મૂળાક્ષરને વરસાદમાં પલળી ગયેલી બકરીની સામે આપેલા ગોળમાં લખીએ. આમ તે જ રીતે તડકામાં સૂકવેલા કપડાં માટે સ મૂળાક્ષર છે. તેમ વરસાદમાં પલળી ગયેલા કપડાં માટે પણ સ મૂળાક્ષર લખીએ. અહીં સળગાવેલી આગની સામે દ લખેલો છે, તો તે જ મૂળાક્ષરને વરસાદ પડતા બુઝાઈ ગયેલી આગ માટે પણ લખીએ. આમ. બાળ દોસ્તો, આ જુઓ. આ છે કૂવો. અહીં આ કોણ બેઠું છે? એ શિયાળ છે. તેને તરસ લાગી છે, એટલે કૂવા પર પાણી પીવા આવ્યું છે. કેમ, ખરું ને? દોસ્તો, પાણી શા શા કામમાં આવે છે તે તમે જાણો છો? તરસ લાગે એટલે પીવા માટે. રસોઈ કરવા મમ્મી પાણી લે છે ને. વાસણ ધોવા માટે, કપડાં ધોવા પણ પાણી વપરાય છે ને. ઘરમાં ચોખ્ખાઈ કરવા પણ પાણી વાપરીએ છીએ. તમારે ઘેર કે શાળામાં ફૂલ છોડ ઉગાડવા માટે પણ. એમને તમે રોજ પાણી પાઓ છો ને. જો પાણી ન પાઈએ તો શું થાય? છોડ કરમાઈ જાય. કેમ, ખરું ને? ખેતરમાં પાક ઉગાડવા માટે પણ પાણી આપવું પડે છે. આમ જો પાણી ન હોય તો આ બધા કામ ન થઈ શકે. બાળ દોસ્તો, વરસાદ ચોમાસામાં આવે, ખરું ને? આમ તો વરસાદમાં પલળવાની ખૂબ મજા આવે. પણ જો ના પલળવું હોય તો અહીં ચિત્રમાં બતાવ્યું છે તેમ છત્રી લેવી પડે. આ ચિત્રમાં કેટલાક ફળો છે જે ચોમાસામાં મળે, જેમ કે કેળા, કેરી,
ચીકુ વગેરે. હવે આ ચિત્ર જુઓ. આ ચિત્રમાં દેખાય છે તેમ વરસાદ આવે પછી ચારે તરફ હરિયાળી છવાઈ જાય છે. બધું લીલું છમ લાગે, જાણે ધરતીએ લીલા રંગની ચાદર ઓઢી હોય એવું લાગે. બાળ દોસ્તો, હવે આ ચિત્રો જુઓ. તે તમારે ગણવાના છે. આ મીંડામાં રંગ પૂરવાના છે અને સામે લખેલ અંક પણ બોલવાનો છે. સમજી ગયા ને? આ છે છત્રીઓ. ગણો. 1 2 3 4 5 અને 6. આ 6 મીંડામાં રંગ પૂરો. એ આમ ને આ છે 6. હવે આ માછલીઓ જુઓ. કેટલી છે? 1 2 3 4 5 6 અને 7. તો આ 7 મીંડામાં રંગ પૂરો. એ આમ ને 7 આમ લખાય. હવે આ છે પતંગિયા. તે કેટલા છે? આવો ગણીએ. 1 2 3 4 5 6 7 8. બરાબર. તો આ 8 મીંડામાં રંગ પૂરીશું. એ આમ ને 8 આમ લખાય. બરાબર ને? હવે આ લખોટીઓ જુઓ અને ગણો. 1 2 3 4 5 6 7 8 ને 9. તો આ 9 મીંડામાં રંગ પૂરીશું ને 9 આમ લખીશું. આ 2 હાથ જુઓ. એમની કુલ આંગળીઓ કેટલી છે તે ગણવી છે. તો ચાલો ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો મીંડા પણ 10 છે. એમાં રંગ પૂરો ને એકની પછી મીંડું મૂકતા લખાશે 10. બાળ દોસ્તો, આ કોષ્ટક જુઓ. આમાં કેટલાક અક્ષરો લખેલા છે. હવે આ મ ની લાઈન જુઓ. તેની સામે 3 વર્તુળમાં રંગ પૂર્યો છે ને સામે 3 લખ્યા છે. આમ કેમ? તો સમજો. આ કોષ્ટકમાં મ શોધો. તે 3 વાર આવે છે એટલે 3 મીંડામાં રંગ પૂરી 3 લખ્યા છે. એ રીતે તમારે વ કેટલા છે તે ગણવાના છે. તો ચાલો ગણીએ. 1 2 3 આ 4 5 ને આ 6. તો 6 વર્તુળમાં મનગમતો રંગ પૂરીશું. એ આ રીતે. બરાબર ને? ને સામે લખીશું 6. આ રીતે તમારે ર, સ અને દ બધા અક્ષરો ગણીને અહીં લખવાના છે. આ જુઓ. ર અક્ષર 7 વાર છે, સ અક્ષર 9 વાર છે ને દ અક્ષર એ પણ 9 વાર છે. બાળ દોસ્તો, એક કોયડો ઉકેલીએ. અહીં ગ લખેલા ગોળમાં ફૂલ, ઝાડ, ગણપતિ, લીમડાની ડાળ અનુક્રમે 1 2 3 અને 4 નંબર આપેલા છે. આ ચિત્રોમાંથી ફક્ત ગણપતિ શબ્દમાં ગ આવે છે. તેથી ગણપતિ અને તેના નંબરની ફરતે ગોળ કરીએ અને નીચે આપેલા 2 ચોરસમાં ગ અને 3 લખીએ. આમ વ લખેલા ગોળમાંના ચિત્રો અને તેમના નંબર જોઈએ. અહીં કાગડો, ચકલી, વિમાન અને કૂકડાને અનુક્રમે 3 4 5 અને 6 નંબર આપેલા છે. અહીં વિમાન શબ્દમાં વ આવે છે. તેથી વિમાન અને તેના નંબર 5ની ફરતે ગોળ કરીએ અને નીચે લખીએ વ અને 5. હવે સ લખેલા ગોળમાંના ચિત્રો જોઈએ. અહીં સાયકલ, મોટરસાયકલ, સસલું તથા બસને અનુક્રમે 7 8 9 અને 10 નંબર આપેલા છે. હવે આ તમામ શબ્દોમાં સ મૂળાક્ષર આવે છે. તેથી નીચેના ચોરસમાં કોઈ પણ વસ્તુનો ક્રમ લખી શકાય. એટલે કે
અહીં સની બાજુમાં 7, 8, 9 કે 10માંથી કોઈ પણ નંબર લખી શકાય. આમ તમે ર અને દ લખેલા ગોળમાંની વસ્તુઓના ક્રમ શોધીને નીચે લખો. બાળ દોસ્તો, અહીં વડ, લખોટી અને છત્રીનું ચિત્ર આપેલું છે. તેમની નીચે લાલ રંગમાં વ ને કાનો વા, વાદળી રંગમાં ર ને કાનો રા અને પીળા રંગમાં સ ને કાનો સા અને લીલા રંગમાં દ ને કાનો દા મૂળાક્ષર લખેલા છે. આ ચિત્રોમાં તમારે જ્યાં વા લખેલ છે ત્યાં લાલ રંગ પૂરવાનો છે. એ આ રીતે. એ જ પ્રમાણે રામાં વાદળી રંગ, સામાં પીળો રંગ અને દામાં લીલો રંગ પૂરો. બાળ દોસ્તો, આ ચિત્રો જુઓ. ચિત્રોની પ્રથમ હરોળની બાજુમાં આ અક્ષરો પ્રથમ વાંચીએ. આ છે વા, પછી રા. આ છે સા ને આ દા અને આ ગા. બરાબર. અહીં બીજી હરોળમાં એક જ જગ્યાએ વા અક્ષર લખ્યો છે. તેમાં ઝાડ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. 6 છે. બરાબર. હવે પ્રથમ હરોળના વા સામેના ચિત્રમાં વિમાન ગણો. તે કેટલા છે? 1, 2, 3, 4, 5, 6. એ પણ 6 છે. એટલે કે આ બંને ચિત્રોની સંખ્યા સરખી છે. તેથી તે બંનેની સામે વા લખ્યા છે. આ રીતે સરખા જૂથ શોધી તમારે અક્ષરો લખવાના છે. હવે આ રા અક્ષર છે તેની સામે ઝાડનું ઝુમખું છે. ઝાડ ગણો. 1, 2, 3, 4, 5, 6, 7. ઝાડ 7 છે. આ તરફ કયા ઝુમખામાં 7 ચિત્રો છે તે શોધવું પડે. આ અનાનસને ગણી જુઓ. 1, 2, 3, 4, 5, 6, 7. 7 થયા. બરાબર ને? તો તેની સામેના ગોળમાં રા લખીશું. એ આમ. આ રીતે બાકીના ઝુમખા ગણો અને અક્ષર તમારી જાતે લખો. આ શબ્દો આમ લખાશે. જુઓ. છેલ્લા ઝુમખામાં 5 બતકો છે અને સામેના ચિત્રમાં કોઈ વસ્તુ 5 નથી. માટે બતકના ચિત્રની બાજુનું ગોળ ખાલી રહેશે. બાળકો, તમે આ અક્ષરોને તો જાણો છો. વ, ર, સ, દ. હવે તેમને ટપકા જોડીને લખતા પણ શીખીએ. આ વ, આ ર, આ સ અને આ દ. આમ તમે આ મૂળાક્ષરોનું લેખન કરો. અને હવે આ પણ જુઓ. અહીં અક્ષર પર એક માત્રા મૂકેલી છે. ગ ને એક માત્રા ગે, મ ને એક માત્રા મે, ન ને એક માત્રા ને, જ ને એક માત્રા જે. આમ બોલાય. હવે તેમને ટપકા જોડીને લખતા પણ શીખીએ. એ આમ. ગે, મે, ને, જે. બાળ દોસ્તો, અહીં આપેલ ચિત્રમાંની વસ્તુઓને ઓળખીએ. આ છે તારા અને આ છે માછલીઓ. આ પતંગિયા, આ દડા અને આ છે બતક. આ બધી વસ્તુઓને ગણીને
તેમની બાજુના એટલી જ સંખ્યાના ગોળમાં રંગ પૂરવાના છે. ત્યારબાદ તેમની બાજુના છેલ્લા ખાનામાં તેટલી જ સંખ્યાને ટપકા જોડી લખવાની છે. જેમ કે અહીં પ્રથમ ખાનામાં તારાઓને ગણીએ. આ 1, 2, 3, 4, 5 અને 6. તો બાજુના આ 1, 2, 3, 4, 5 અને 6 ગોળમાં મનપસંદ રંગ પૂરીએ. હવે અહીં ટપકા જોડીને 6 અંક લખીએ. એ આ રીતે. હવે આ માછલીઓને ગણીએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ 1, 2, 3, 4, 5, 6 અને 7 ગોળમાં રંગ પૂરીએ અને બાજુમાં 7 આ પ્રમાણે લખીએ. આ જ પ્રમાણે તમે બાકીની વસ્તુઓને ગણો, રંગ પૂરો અને તેમની સંખ્યા લખો. બાળ દોસ્તો, અહીં લખેલા અંકોને તો હવે તમે ઓળખો જ છો, કેમ ખરું ને? આ અંકો છે 6, 7, 8, 9 અને 10. આ પોલા અંકો છે. તેમાં તમારે તમને મનગમતા રંગ પૂરવાના છે. જેમ કે આ અંક 6માં આ રીતે રંગ પૂરીએ. તો હવે તમે આ બધા પોલા અંકોમાં તમને મનપસંદ રંગ પૂરો. બાળ દોસ્તો, તમને જોડકણા ગાવા ગમે છે ને? તો આવો આપણે જોડકણા ગાઈએ. લીલું 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 ઘાસ, એના ઉપર ફૂલો ખાસ, લાલમ લાલ સુંદર ફૂલ, ઘાસ ઉપર ઝૂલમ ઝૂલ. કાગળની હોડી પાણીમાં છોડી, એ જાય સરરરરરર ડૂબી જાય અરરરરરર. આવરે વરસાદ ઘેભરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. માછલી જળની રાણી છે, જીવન એનું પાણી છે. હાથ અડાડો ડરી જશે, બહાર કાઢો મરી જશે. બિલાડીના ટોપ નાના લાગે રોપ, જાણે છત્રી નાની ઊભી છાની માની. નાની નાની ચાલી આવે, સાથે સૌને લેતી આવે, એમાં ફરવું ખૂબ ગમે, ભરરરરરર કરતી બસ ભમે. બાળ દોસ્તો, જોડકણા સાંભળવાની મજા પડી ને? અહીં આપેલા પતંગના ચિત્રોમાં છેલ્લી પતંગ લાલ રંગની છે. તો તેની આગળની પતંગમાં રંગ પૂરીને કુલ પતંગ ગણવાની છે. તો ચાલો ગણીએ. આ 1 પતંગ, આ 1 ને 1 2 પતંગ. આ લાલ રંગની આગળની પતંગમાં તમે રંગપૂર્ણી કરો. આ 2 ને 1 3 પતંગ. આ છે 3 ને 1 4 પતંગ. આ 4 ને 1 5 પતંગ. આ 5 ને 1 6 પતંગ. આ 6 ને 1 7. આ 7 ને 1 8. આ 8 ને 1 9 અને આ 9 ને 1 10 પતંગ. બાળ દોસ્તો, અક્ષરો લખેલી આ ડાળ જુઓ. તેના પાંદડામાં વ, ર, સ અને દ અક્ષરો લખેલા છે. કયા રંગના અક્ષરો કેટલા છે તે તમારે ગણવાના છે અને આ કોઠામાં તે સંખ્યા લખવાની છે. દરેકમાં પ્રથમ વ અક્ષર
કેટલા છે તે ગણીશું. લાલ રંગમાં વ ગણીએ તો આ 1, 2 ને 3. તો અહીં 3 લખો. પીળા પાંદડામાં વ છે. આ 1, 2 અને 3. તો ખાનામાં 3 લખાય. વાદળી પાનમાં 1 ને આ 2. તો 2 લખીશું. ને લીલા પાંદડામાં વ ગણીએ 1, 2, 3, 4 ને આ 5 છે. તો આ ખાનામાં 5 લખીશું. જે રીતે વ ગણ્યા એ પ્રકારે ર, સ અને દ અક્ષરો ગણીને લખવાના છે. આ કામ હવે તમે જાતે કરો અને લખો. કેમ, ખરું ને? હવે અહીં આપેલા સ, દ, ર અને વ મૂળાક્ષરોને ટપકા જોડીને લખો. બાળમિત્રો, ચાલો બટન, દીવાસળી અને પાનની મદદથી કેટલાક આકારો બનાવતા શીખીએ. જુઓ, આવા રંગીન બટનોને આ રીતે ગોઠવીએ. આ વચ્ચે લાલ બટન મૂકીએ અને તેની ફરતે આ વાદળી રંગના બટન ગોઠવીએ. જુઓ તો, આ શેનો આકાર લાગે છે? આ તો ફૂલ જેવું લાગે છે, ખરું ને? હવે જો આ ફૂલની નીચે એક દીવાસળી મૂકીએ અને તેની બંને બાજુ આ 2 નાના પાન ગોઠવી દઈએ તો શું બની ગયું? આ તો ફૂલનો છોડ બની ગયો. અરે વાહ, કેટલી સુંદર તરાહ બની! તો હવે તમે પણ આવા બટન, દીવાસળી અને પાન લઈ આવી જાત જાતની તરાહ બનાવી તમારા શિક્ષકને બતાવો. બાળમિત્રો, અહીં વિવિધ ચિત્રો અને તેમની સામે અંકો આપેલા છે. પ્રથમ આ અંકોને ઓળખીએ. 5, 6, 7, 8, 9 અને 10. હવે તેમની સામેની બાજુએ આપેલા ચિત્રોને ગણવાના છે અને લખેલા અંકો જેટલા જ ચિત્રોમાં રંગ પૂરવાનો છે. પ્રથમ અહીં 5 અંક છે, તો એની બાજુમાં આપેલા તારાના ચિત્રોમાંથી 5 તારામાં રંગ પૂરેલા છે. બાકીના તારા રંગ વગરના રહેશે. એ જ પ્રમાણે આ અંક 6 છે, તો તેની બાજુના ગાડીના ચિત્રોમાંથી 6 ગાડીમાં રંગ પૂરવાનો છે. અહીં 4 ગાડીમાં રંગ પૂરેલો છે. તો કેટલી ગાડીમાં રંગ પૂરવાનો બાકી રહેશે? 6 ઓછા 4 બરાબર 2 ગાડીમાં. તો બીજી 2 ગાડીમાં રંગ પૂરો. આ છે અંક 7 અને બાજુમાં 4 માછલીઓમાં રંગ પૂરેલો છે. તો હવે કેટલી માછલીઓમાં રંગ પૂરવો પડે? તો 7 ઓછા 4 બરાબર 3. તો બીજી 3 માછલીઓમાં રંગ પૂરો. આમ તમે બાકીના ચિત્રોને ગણીને રંગ પૂર્ણી કરો. બાળ દોસ્તો, આ જુઓ, અહીં ચિત્રો આપ્યા છે તે તમારે ગણવાના છે અને જે સંખ્યા આવે તે તમારે અહીં ખાનામાં લખવાની છે. આ 5 તારા છે, તેથી ખાનામાં 5 લખ્યા છે. હવે આ અનાનસને ગણો. 1, 2, 3, 4, 5, 6, 7. કુલ 7 અનાનસ છે, તો અહીં લખીશું 7. હવે આ બતકોને ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ બતકો 9 છે, તો અહીં 9 લખીશું. હવે આ કેળા જુઓ અને ગણો. 1, 2, 3, 4, 5, 6, 7, 8.
કેળા થયા 8, તો લખીશું 8. હવે આ ઉંદરોને જુઓ, તે ગણીએ તો 1, 2, 3, 4, 5 અને 6 થયા, તો અહીં ખાનામાં 6 લખીશું. પછી આ સફરજન ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 સફરજન છે, તો ખાનામાં 10 લખો. ને આ વિમાન કેટલા છે? 1, 2, 3, 4, 5, તો અહીં 5 લખીશું. કેમ, બરાબર ને? બાળ દોસ્તો, અહીં કેટલાક શબ્દો આપ્યા છે જે અધૂરા છે, તે તમારે પૂરા કરવાના છે. તો ચાલો શબ્દોમાં ખૂટતો અક્ષર મૂકી શબ્દો પૂરા કરીએ. અહીં પ ખાલી જગ્યા ન છે, તો ખાલી સ્થાનમાં વ મુકાય તો બને પવન શબ્દ. આમાં ર મૂકીએ તો ભમરડો. ર મૂકતા શબ્દ બનશે રકાબી. અહીં ગ મૂકીએ તો થશે ગધેડો. આ છે દડો ને આ છે માછલી. આ છે વાડો. આ શબ્દ છે સર્કસ. આ છે મધ ને આ શબ્દ છે વરસાદ. આ છે સસલું. આ છે સફરજન ને છેલ્લો શબ્દ છે વહાણ. બરાબર ને? બાળ દોસ્તો, આ છત્રીના જૂથ જુઓ. આ જૂથમાં 4 છત્રીઓ છે અને આ જૂથમાં 7 છત્રીઓ છે. જે જૂથમાં વધારે છત્રીઓ હોય ત્યાં ભૂરો એટલે કે વાદળી રંગ પૂરવાનો છે ને ઓછી હોય ત્યાં લાલ રંગ પૂરવાનો છે. તો આ છત્રીના જૂથમાં લાલ રંગ અને આ છત્રીના જૂથમાં ભૂરો રંગ પૂરીશું. હવે આ માછલીઓના જૂથ જુઓ. આ જૂથ મોટું લાગે છે, કેમ, ખરું ને? ગણીને ખાતરી કરો. તો ત્યાં ભૂરો રંગ પૂરો ને બાકીનામાં લાલ રંગ પૂરો. હવે આ સસલા જુઓ. અહીં 6 સસલા છે ને આ બીજા જૂથમાં 8 સસલા છે. તો આ નાના જૂથમાં લાલ રંગ પૂરો અને આ મોટા જૂથમાં વાદળી રંગ પૂરો. હવે આ જુઓ. આ છે હોડીઓ. આ જૂથમાં 10 હોડીઓ છે ને આ જૂથમાં 7 હોડીઓ છે. તો આ મોટા જૂથમાં વાદળી રંગ પૂરો અને આ નાના જૂથમાં લાલ રંગ પૂરો. હવે આ ઝાડના 2 જૂથ છે, જેમાં આ પહેલું જૂથ મોટું છે, તો ત્યાં ભૂરો રંગ પૂરો અને બીજું જૂથ નાનું છે, ત્યાં લાલ રંગ પૂરો. કેમ, બરાબર ને? બાળ દોસ્તો, અહીં આપેલા શબ્દોને ધ્યાનથી સાંભળો અને બાજુમાં લખો. વર, વર. રામ, રમ. રસ, રસ. મર, મર. વરસ, વરસ. વજન, વજન. ગરમ, ગરમ. મદદ, મદદ. 10, 10. દર, દર. દમ, દમ. વન, વન. દરદ, દરદ. સરસ, સરસ. નરમ, નરમ. ગગન, ગગન. અહીં 3 શબ્દોની જોડ આપેલી છે. આ શબ્દોને વાંચીએ અને જોઈએ કે માત્રાઓ બદલાતા તેમના ઉચ્ચારમાં શું ફેર પડે છે. તો ચાલો સાંભળીએ. રમ,
રામ રમે. અહીં પ્રથમ શબ્દ રમમાં જો રને કાનો લગાડીએ તો બને છે રામ, અને જો મને એક માત્રા લગાડીએ તો બને રમે. આમ બીજા શબ્દો વાંચીએ. વર, વાર, વરે. જમ, જમા, જમે. નમ, નામ, નમે. આમ તમે માત્રા વગરના અને માત્રાવાળા ઘણા શબ્દો જાતે પણ બનાવી શકો.